વસીમ સલીમ શેખ। વસીમ, હું હકીકત હતી? ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો, તો મેં ગયેલો। તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો, બીજી વાર ફોન કર્યો ફોન નહીં ઉપાડેલો। મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે। હું ઘરે ગયો તો દરવાજો પેલી એની એક ફ્રેન્ડ હતી, એ જોબ માટે નીકળતી હતી, તો દરવાજો ખુલ્લો જ હતો। તો એ લોકો અંદરના રૂમમાં હતા। મેં ઠોક્યો જેવી રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ વટ નહીં પહેરેલો, આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું। તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ। તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ, બાકી એ સિવાય કંઈ ખબર નહીં। હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો, હું ગભરાયેલો, હું એકલો માણસ, તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો। તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો એને। લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી, મેં એને ગાડી આપેલી હતી, તો ગાડી તો મેં લઈ લીધેલી। તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે, મારા નામ પર, તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ। તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે। તો પેપર માંગી લીધા। તો પેલીએ કીધું ઘરે આવી જજે। તો મેં એને 2 વાર કોલ કર્યો તો પેલીએ જવાબ નહીં આપ્યો। મેં કીધું ચાલ ઊંઘેલી, બપોરનો સમય કે કામમાં હશે કે XYZ જે બી। મેં કીધું ચાલ બોલે કીધેલું તો છે કે આવી જશે। તો મેં ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી। તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે, તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ। મેં ઠોક્યો દરવાજો, તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ। પેલા છોકરાએ તો શર્ટ વટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી। પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ, પછી વાત કરીએ, તું બહાર નીકળ। પેલો છોકરો શર્ટ વટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી। તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું। તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું, ફાંસી લીધી, એ તો મેં દરવાજો ઠોક કરતો હતો। તો એ દરવાજો એવો લોક હતો, તો એમાં ખોલતા કરતાં 15-20 મિનિટ જેવું 25 મિનિટ જેવી થઈ ગઈ મને। તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં સુધી, તો પંખા જોડે। પછી મેં એને દોરી કાપી, રિક્ષા ભાડેની ફટાફટ લેવા ગયો, રિક્ષા લાવ્યો, અહીંયા લાવ્યો। હવે મેં એકલો જ એટલે ગભરાઈ ગયો કે પહેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય, પછી અહીંયા લાવ્યો। એના ભાઈ ભાભીને મેં કોલ કર્યા બહુ બધા, એ લોકો મારો કોલ જ નહોતા ઉપાડતા। પછી પોલીસવાળા આવ્યા ને આ લોકોએ પોલીસવાળા બોલાવ્યા ને મૃત જાહેર કરી। એ લોકોએ પછી જે સ્ટેટમેન્ટ હતું, કોણ હતી, શું કરતી? છોકરી ડોમિનોઝ પિઝામાં જોબ કરતી હતી। અને તમારી સાથે ફ્રેન્ડશિપમાં ક્યારથી હતી? એ તો 8 વર્ષથી હતી, અમે 2015-16થી હતા। એ પકડાઈ ગઈ બરાબર છે વાત, પણ એને આપઘાત કેમ કરી? એટલી ગભરાઈ ગયેલી એના લીધે કે હવે શું થશે ને શું નહીં। તમારું નામ શું છે અને તમારી બેનનું શું નામ છે ને શું ઘટના બની? મારું નામ જયેન્દ્રભાઈ અંબાલાલભાઈ વસાવા, મારી બેનનું નામ હિનાબેન અંબાલાલભાઈ। શું ઘટના બની, એ તમને શું જાણ થઈ? આત્મહત્યા ઘટના બની, આત્મહત્યા। તમને કોઈ જાણ કર્યું ને કેવી રીતે જાણ કર્યું કંઈક? વસીમભાઈ જાણ કરી। વસીમભાઈ કોણ છે ને તમારી બેન જોડે શું રિલેશન હતું? વસીમભાઈ એ રિલેશનશીપમાં હતા એટલી જ ખબર છે મને। તમારી બેન અહીંયા ક્યાં નોકરી કરતી ને કેટલા ટાઈમથી કરે છે? ડોમિનોઝમાં નોકરી કરતી હતી, લગભગ 8 વર્ષથી વાત થઈ ગયા। કઈ વાત થઈ હતી એક બે દિવસ પહેલા બેન જોડે કંઈક? હા, સવારે 10 વાગે વાત થયેલી, સારી રીતે। કંઈ કીધું તું? કંઈ નહીં કીધું, અમે સારી રીતે વાત કરી હતી। બરાબર, પછી કંઈ નહીં, જમવાનું બનાવું છું ને એમ કરીને શાંતિથી વાત કરી મારી મિસીસે। હા, પછી અચાનક જ તમને એવું કંઈ ખબર પડી કે આ શું થયું એવું કંઈક? અમારા પર ડાયરેક્ટ હોસ્પિટલમાં એ લોકો વસીમભાઈ લાવ્યા હોય તો ડાયરેક્ટ એક્સપાયર થઈ ગયા, એવી રીતે ફોન આવ્યો। શું લાગે છે હવે તમને, કંઈક શું લાગે છે આ કેસમાં તમને? હવે ડાયરેક્ટ લાવ્યા એટલે કંઈ શંકાસ્પદ હોય એવું લાગે છે। શું હવે કંઈક માંગ છે તમારું, કંઈ માંગ છે હવે?